કોમેડિયન સમય રૈનાએ તેના શો ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટના અશ્લીલ સામગ્રીને લઈને સમગ્ર દેશમાં વિરોધ યથાવત છે। સુરત સાયબર પોલીસ સ્ટેશનમાં સમય રૈના સહિત 5 લોકો સામે અરજી કરવામાં આવી છે। તો રાષ્ટ્રસેના અધ્યક્ષ વિનોદ જૈને સાયબર ક્રાઇમમાં અરજી કરી રણવીર અલ્હાબાદિયા, આશિષ ચંચલાણી, અપૂર્વા મખીજા ઉર્ફે રેબલ કિડ, સમય રૈના અને જસપ્રીત સિંહ સામે અરજી કરવામાં આવી છે। તો રાજ્યમાં કોઈપણ જગ્યાએ શો કરવામાં આવશે તો વિરોધ કરવાનું રાષ્ટ્રસેનાએ જણાવ્યું છે। પોલીસ દ્વારા આ બાબતે તપાસ કરીને ગુનો નોંધી આગળની કાર્યવાહી કરે તેવી માંગ કરી હતી। ઘણા યુટ્યુબરો છે જે આપણી જાણમાં આવ્યા નથી, પણ તે લોકો પણ આ રીતે કાર્યક્રમો આપી રહ્યા છે, તો તેના વિરુદ્ધમાં પણ અમે રજૂઆત કરી છે। આ ઉપરાંત આ લોકોનો સુરતમાં પણ એક કાર્યક્રમ થવાનો હતો, તેનો પણ અમે વિરોધ કર્યો છે અને સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ આવો શો ન થવા દઈએ તેવી અમે રાષ્ટ્રસેના એક પ્રતિજ્ઞા લે છે અને જો થશે તો એનો અમે કોઈ પણ સંજોગોમાં બંધ કરવાની પૂરા પ્રયત્ન કરીશું। સમાજની સ્ત્રીઓને બી બદનામ કરે એવું દેખાય છે, એટલે એની અંદર મેં ભારતીય ન્યાય સંહિતાની કલમ 79, 196, 296, 299, 3(5), 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 67 મુજબ મેં હાલની અરજી આપી છે। એમાં પોલીસે તપાસ શરૂ કરી છે અને જો એમાં યોગ્ય દેખાશે તો પોલીસ FIR પણ કરશે। હાલના તબક્કે મેઇન મુદ્દેશ અમારો એટલો છે કે આ જે કન્ટેન્ટ જે આમાં દેખાડવામાં આવ્યા છે તે અશ્લીલતા છે, એનાથી કોઈની બી માનહાનિ થાય છે અને જાહેરમાં પ્રચલિત થયું છે, એટલે એના પર તાત્કાલિક સેન્સર બોર્ડ દ્વારા કાર્યવાહી કરવામાં અને આવા ભવિષ્યમાં કાર્યક્રમો ન થવા જોઈએ એ બાબતે અમે રજૂઆત કરી છે।